નમસ્કાર મિત્રો, રાજ્યમાં કડાકા ભડાકા સાથે આજે રાત્રે હાઈ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. સોયત્રા કાઢી નાખે એવો વરસાદ જોવા મળશે. વાવાઝોડાની પણ મોટી આગાહી કરવામાં આવી છે. સાથે મોટામાં મોટી સિસ્ટમ પણ અત્યારે સક્રિય થઈ છે. સંપૂર્ણ માહિતી મિત્રો આપણે આ વિડીયોની અંદર જોવાની છે, તો વિડીયો છેલ્લે સુધી જોતા રહેજો. ચેનલમાં નવા હો તો નીચે આપેલા સબસ્ક્રાઇબ બટનને દબાવી ચેનલને સબસ્ક્રાઇબ કરજો. વિડીયોને લાઇક કરી વિડીયોની લિંક મિત્રો સાથે શેર કરજો, જેથી કરીને વરસાદની માહિતી તમને સૌથી પહેલાં મળી શકે. મિત્રો, અત્યારે રાજ્યના કેટલાક વિસ્તારોમાં સારો એવો જળમગ્ન વાતાવરણ જોવા મળી રહ્યું છે. કડાકા ભડાકા સાથે અત્યારે સારો એવો જડબાતોડ વરસાદ જોવા મળી રહ્યો છે. જામનગરની આજુબાજુના વિસ્તારોમાં અત્યારે ભારે વરસાદ જોવા મળી રહ્યો છે. આ બધા વિસ્તારોમાં શહેરોમાં નદી જેવો માહોલ બન્યો છે. સાથે કચ્છ જિલ્લામાં પણ અત્યારે સારો એવો જડબાતોડ વરસાદની બેટિંગ જોવા મળી રહી છે. મિત્રો, કચ્છ જિલ્લાના કેટલાક વિસ્તારોમાં જળમગ્ન વાતાવરણ છવાઈ ગયું છે. વીજળીના કડાકા ભડાકા સાથે સારો એવો ભારે વરસાદ જોવા મળી રહ્યો છે. હજુ પણ 24 કલાક માટે રાજ્યમાં ભારે આગાહી કરવામાં આવી છે. મિત્રો, આ મઘા નક્ષત્રમાં ખેડૂતો માટે ખાસ લાભદાયી ગણાવી શકાય. આ નક્ષત્રનું પાણી ખૂબ સારું ગણાવી શકાય. મિત્રો, હવે આપણે વિગતવાર માહિતી જોઈએ તો રાજ્યના કેટલાક વિસ્તારોમાં ખાસ કરીને સૌપ્રથમ આપણે કચ્છ જિલ્લા વિશે વાત કરી લઈએ, કારણ કે કચ્છ જિલ્લામાં અત્યારે સૌથી વધારે આ લો પ્રેશરની જે સિસ્ટમ છે, લો પ્રેશર, એનો પ્રભાવ પડી રહ્યો છે. સમગ્ર કચ્છ જિલ્લામાં ભારે વરસાદ અત્યારે જોવા મળી રહ્યો છે. ખાસ કરીને નલિયાની આજુબાજુના વિસ્તારો, આ લાલ કલરનું જે છે એ સિસ્ટમનો પ્રભાવ પડી રહ્યો છે. મિત્રો, સિસ્ટમ પ્રસરી ગયું છે. નલિયા, ભાડલી, માંડવી, ગાંધીધામ, આ બધા વિસ્તારોમાં અત્યારે ભારે વરસાદ જોવા મળી રહ્યો છે. ખાસ કરીને અન્ય કચ્છ જિલ્લાના વિસ્તારો વિશે પણ તમને જણાવીએ તો લખપત, ખાવડા, રાપર, ગાંધીધામ, આ બધા વિસ્તારોમાં પણ અત્યારે સારો એવો વરસાદ જોવા મળી રહ્યો છે. એટલે કે આ જે લખપતની આજુબાજુના વિસ્તારોમાં જે આ સિસ્ટમ રૂપી આ હળવું લો પ્રેશર સિસ્ટમ જે સક્રિય થયો છે, એના ભાગરૂપે ભારે વરસાદ જોવા મળી રહ્યો છે. વાત કરી લઈએ મિત્રો હવે આપણે સૌરાષ્ટ્રની, તો સૌરાષ્ટ્રમાં તો ભૂક્કા બોલાવી દીધા. મિત્રો, જામનગરને આ બધાને તો ધોઈ નાખ્યો એવો વરસાદ જોવા મળ્યો હતો દિવસ દરમિયાન. અત્યારે પણ ભારે વરસાદ પડી રહ્યો છે. દ્વારકા, ખાસ કરીને દ્વારકા, સલાયા, જામનગર, ભાનવડ, આ બધા વિસ્તારોમાં અત્યારે ભારે વરસાદ જોવા મળી રહ્યો છે. ખાસ કરીને ભાટિયા, ચિલ્લી, ભાનવડ, લાલપુર, ખંભાળિયા, દ્વારકા, ખાવડા, આ બધા વિસ્તારોમાં અત્યારે ભારેથી અતિ ભારે વરસાદ જોવા મળી રહ્યો છે. વાત કરીએ મિત્રો પોરબંદરની, તો પોરબંદરમાં પણ પોરબંદર, રાણાવાવ, કુટિયાણા, આ બધા વિસ્તારો છે. જુનેજ, મિત્રાલ, આ બધા છે વિસ્તારો મિત્રો, દરિયાકાંઠાના વિસ્તારો અને સૌરાષ્ટ્રના ખાસ એમાં સારો એવો વરસાદ જોવા મળી રહ્યો છે. અન્ય મિત્રો વિસ્તારો વિશે આપણે વાત કરીએ સૌરાષ્ટ્રના, તો ખાસ કરીને જેતપુર, જૂનાગઢ, બગસરા, અમરેલી, બાબરા, વિસાવદર, ધારી, કંડલા, પાલીતાણા, આ બધા વિસ્તારોમાં અત્યારે સારો એવો મધ્યમ વરસાદ જોવા મળી રહ્યો છે. ભાવનગરની આજુબાજુના વિસ્તારો વિશે પણ તમને જણાવીએ તો એમાં પણ ખાસ કરીને ભાવનગર, સિહોર, બુધેલ, ઘોઘા, આ બધા વિસ્તારોમાં મધ્યમ વરસાદ અત્યારે જોવા મળી રહ્યો છે. પવનની ગતિમાં મિત્રો સતત વધારે જોવા મળી રહ્યો છે. કુડાની આજુબાજુમાં પવનના લહેરખા વંટાઈ રહ્યા છે. ખરસલિયામાં પણ સારો એવો વરસાદ જોવા મળી રહ્યો છે. અલંગ ને આ બધા છે તળાજા, એમાં પણ સારો એવો વરસાદ જોવા મળી રહ્યો છે. અલંગ, તળાજા, આ બધા વિસ્તારોમાં અત્યારે સારો એવો વરસાદ જોવા મળી રહ્યો છે. મહુવાના વિસ્તારો વિશે વાત કરીએ તો મહુવાના વિસ્તારોમાં પણ અત્યારે સારો એવો મહુવા તેમજ મહુવાની આજુબાજુના વિસ્તારો, રાજુલા, આ બધા વિસ્તારોમાં સારો એવો વરસાદ જોવા મળી રહ્યો છે. આમ સમગ્ર સૌરાષ્ટ્રમાં મધ્યમથી ભારે વરસાદ જોવા મળી રહ્યો છે. જામનગર આજુબાજુના વિસ્તારો જે છે એમાં સવારથી જ તે ભારે વરસાદ જોવા મળી રહ્યો છે. અત્યારે પણ સારો એવો વરસાદી માહોલ છવાઈ ગયો છે. આ બધા વિસ્તારો જામનગર, સલાયા, દ્વારકા, ભાનવડ, પોરબંદર, આટલા બધા વિસ્તારો છે એમાં ભારે વરસાદ અત્યારે જોવા મળી રહ્યો છે. મિત્રો, હવે આપણે મધ્ય ગુજરાત વિશે તમને વાત કરીએ તો મધ્ય ગુજરાતમાં પણ અત્યારે વરસાદી માહોલ છવાઈ ગયો છે. સમગ્ર ગુજરાતમાં વાદળછાયું વાતાવરણ અત્યારે મિત્રો સાર્વત્રિક જોવા મળી રહ્યો છે. પવનની ગતિમાં પણ સારો એવો વધારો જોવા મળી રહ્યો છે. સાથે વરસાદની ગતિમાં પણ સતત વધારો જોવા મળી રહ્યો છે. અમદાવાદ, વિરમગામ, ધોળકા, નડિયાદ, ગોધરા, લુણાવાડા, દાહોદ, આ બધા મધ્ય ગુજરાતના વિસ્તારોમાં અત્યારે હળવોથી મધ્યમ વરસાદ જોવા મળી રહ્યો છે. આ બધા છે એ મધ્ય ગુજરાતના વિસ્તારો છે. વટામણ, સોજિત્રા,
સનોઈ, આણંદ, સારસા તેમજ વાસદ, પેટલાદ, તારાપુર, બોરસદ આ બધા વિસ્તારોમાં અત્યારે મધ્યમ વરસાદ જોવા મળી રહ્યો છે। ઉત્તર ગુજરાત વિશે પણ મિત્રો તમને જણાવી દઈએ કે ઉત્તર ગુજરાતમાં અત્યારે કેવો વરસાદ જોવા મળી રહ્યો છે। તો ઉત્તર ગુજરાતમાં થરાદ, પાલનપુર, આબુ રોડ, સાલંબર તેમજ ડુંગરપર, ખેડબ્રહ્મા, મહેસાણા, રાધનપુર આ બધા વિસ્તારોમાં અત્યારે હળવોથી મધ્યમ વરસાદ જોવા મળી રહ્યો છે। ખેડબ્રહ્મા આ બધા વિસ્તારો છે એમાં પણ અત્યારે હળવોથી મધ્યમ વરસાદ જોવા મળી રહ્યો છે। હિંમતનગર ને મહેસાણા આ બધા રાધનપુર ને આ બધા વિસ્તારોમાં અત્યારે હળવોથી મધ્યમ વરસાદ જોવા મળી રહ્યો છે। દક્ષિણ ગુજરાતની વાત કરીએ તો તેમાં પણ ખાસ કરીને કેટલાક વિસ્તારોમાં વરસાદી માહોલ છવાઈ ગયો છે। વડોદરા, બોડેલી, રાજપીપળા, અલીરાજપુર આ બધા વિસ્તારો છે, અમોદ ને ભરૂચ ને આ બધા વિસ્તારોમાં મિત્રો અત્યારે હળવોથી મધ્યમ વરસાદ જોવા મળી રહ્યો છે। સુરત, વ્યારા, નવાપુર, સરકરી, આહવા, વલસાડ આ બધા વિસ્તારોમાં મિત્રો અત્યારે હળવોથી મધ્યમ વરસાદ કાંઈ ને કાંઈ જોવા મળી રહ્યો છે। વાત કરીએ મિત્રો અન્ય વિસ્તારો વિશે તો કચ્છના સમગ્ર વિસ્તારોમાં અત્યારે મિત્રો સારો એવો વરસાદ જોવા મળી રહ્યો છે। અન્ય ગુજરાતની બહારના આજુબાજુના વિસ્તારોમાં પણ અત્યારે સારો એવો વરસાદ જામેલો જોવા મળી રહ્યો છે અને આગામી સમયમાં મિત્રો ભારે વરસાદનો રાઉન્ડ હજુ પણ શરૂ થશે એવી પણ શક્યતા રહેલી છે। હજી આગામી 30 તારીખ સુધી હવામાન નિષ્ણાતોના મત અનુસાર ભારેથી અતિ ભારે વરસાદ થઈ શકે છે। તો મિત્રો અત્યારે પણ તમારે જો ઘરની બહાર જવું આવશ્યક ન હોય તો ઘરની બહાર નીકળતા નહીં, કારણ કે પવનની ગતિમાં વધારો જોવા મળી રહ્યો છે અને કોઈને કોઈ મુસીબત પણ ઊભી થઈ શકે છે। માટે આગામી 2 થી 3 દિવસ માટે ખાસ અગત્યનું હોય તો જ તે મોટી લાંબી મુસાફરી કરજો, કારણ કે પવનની ગતિમાં સતત વધારો થતો જાય છે અને વરસાદ પણ બંધ થવાનું મન નથી થતું વરસાદને પણ। અને આ મઘા નક્ષત્રનો મિત્રો વરસાદ કહેવાય એટલે આમ ખેડૂતો માટે ખાસ લાભદાયી કહેવાય। મઘા નક્ષત્રમાં વરસાદ તો પડવો જ જોઈએ। તો મિત્રો અત્યારે રાત્રે 12 વાગ્યા આજુબાજુના સમયગાળા દરમિયાન પણ સારો એવો વરસાદી માહોલ આ બધા વિસ્તારોમાં જોવા મળશે। આજે રાત્રિના 12 વાગ્યાની આજુબાજુના સમયગાળા દરમિયાન કચ્છ જિલ્લામાં પણ સારો તાબડતોડ વરસાદ જામેલો જોવા મળશે। બંગાળની ખાડીમાં હજુ પણ હળવું લો પ્રેશર સિસ્ટમ સક્રિય થાય તેવી આગામી દિવસોમાં શક્યતા છે, કારણ કે અત્યારે આ સારો એવો વરસાદ પડી રહ્યો છે ને આગળના દિવસોમાં પણ એક લો પ્રેશર સિસ્ટમને લીધે સારો એવો વરસાદ જોવા મળે છે। મિત્રો અત્યારે સમગ્ર ભારત વર્ષમાં સૌથી વધારે મિત્રો ગુજરાતમાં વરસાદ ઝાટકી રહ્યો છે। મિત્રો સૌથી વધારે ભારતમાં ગુજરાતમાં અત્યારે વરસાદના એંધાણો સારા એવા તડબાતોડ જોવા મળી રહ્યા છે। ખેડૂતોમાં હર્ષની લાગણી છે, કારણ કે કેટલા 2 થી 3 વર્ષ પછી મિત્રો મઘા નક્ષત્રમાં સારો એવો વરસાદ પડી રહ્યો છે। મિત્રો કેટલાય લોકોએ પાણી સંગ્રહ કરીને રાખ્યું છે મિત્રો। તો મિત્રો આ વખતે મઘા નક્ષત્રનું વાહન શિયાળ છે। શિયાળે મિત્રો બધા ખેડૂતોને જામો પાડી દીધો, ઉકીને બોલી અને સારો એવો વરસાદ ઝાપટ્યો એવું અનુમાન પણ કરવામાં આવે છે। તો ખેડૂત મિત્રો આ હતા અત્યારના તાજા હવામાન સમાચાર। વિડીયો ગમ્યો હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો, વિડીયોને લાઇક કરો અને વિડીયોની લિંક શેર કરો।